એક બાજુ 2047માં વિકસિત ભારતના સપના દેખાડવાના અને બીજી બાજુ આ દેશની સરકારી સંપત્તિઓ, સરકારી કંપનીઓ અને સરકારી સોનું એને વેચવાનું કામ કરવાનું. 22મી મે 2026 આરબીઆઈના કબજામાં રહેલું, ભારત સરકારના કબજામાં રહેલું આપણા દેશનું સોનું, આપણા સૌનું સોનું, 120 લાખ કરોડ રૂપિયાનું સોનું, 83 મેટ્રિક ટન સોનું આ દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકારે વેચી માર્યું. ખૂબ સ્પષ્ટતાપૂર્વક આપણે સમજીએ કે આ દેશ કેવા લોકોના હાથમાં છે. અત્યારે 1990 અને 91 વચ્ચે આવી આના કરતા પણ ભયંકર પરિસ્થિતિ દેશની હતી, પણ એ દેશના પ્રધાનમંત્રી હતા ચંદ્રશેખર અને કોંગ્રેસનું નેતૃત્વ હતું. દેશને કેમ બચાવ્યો હતો એ કોઈ વખત ઇતિહાસને વાંચવા જેવો હતો. તો આજની પરિસ્થિતિ અને આર્થિક તબાહી આજે દેશની છે એમાંથી બચી શક્યા હોત. ચંદ્રશેખરની સરકાર 1990નો અંતનો ભાગ અને 1991ની શરૂઆતમાં આ દેશની નહીં, સમગ્ર વિશ્વના અનેક દેશોની પરિસ્થિતિ નાજુક હતી, આર્થિક રીતે તબાહી હતી. એવા સમયે આ દેશની સરકારે સોનું ગીરવે મૂક્યું હતું, વેચ્યું નહોતું. બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનને ગીરવે આપ્યું, નાણાં લીધા અને દેશને બચાવ્યો હતો, પરંતુ દેશની સંપ્રભુતા સાથે એને સોદો નહોતો કર્યો. ભારતને ડિફોલ્ટ થતું એને અટકાવ્યું હતું. દેશ દેવાદાર ત્યારે હતો, પણ દેશ માય કાંગલો દુનિયાની સામે નહોતો બન્યો. આજની પરિસ્થિતિ શું છે કે આજે ભારત આઝાદ થયાના આજે 75મા વર્ષે એક બાજુ આ ઠાવકાઈથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમૃત મહોત્સવના નામે ઉત્સવ ઉજવે છે અને એ જ વર્ષે આ દેશ એ પોતાની સંપ્રભુતા વેચી અને દેશને દુનિયાની સામે એટલો દુબળો સાબિત કરી દીધો. અને જે દેશનું સોનું વેચાઈ જાય, સરકારી સંપત્તિ, કંપની, મિલકત બધું વેચ્યું, પણ સોનું એ વેચવાનો અર્થ એ થાય કે આ દેશ આર્થિક રીતે સંકટમાં છે. આ દેશની આર્થિક તબાહી આ દેશમાં મચી રહી છે. અર્થતંત્ર ખોખલું થઈ ગયું છે. આરબીઆઈ તળિયા ઝાટક છે. આ સિમ્ટમ્સ અને સંદેશાઓ દુનિયાના દેશની સામે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે આપી દીધા. સૌ લોકોને વિચારવાનું છે, આ દેશ 140 કરોડ લોકોનો છે અને 140 કરોડ લોકોમાં 80 કરોડ લોકો સરકારી અનાજ ઉપર જીવે છે. આ 80 કરોડ લોકોને અનાજ આવનારા દિવસોમાં એની થાળીમાં મળશે કે નહીં મળે, એના સવાલ અને પ્રશ્નાર્થ આજે નરેન્દ્ર મોદીની સરકારે ઊભા કરી દીધા છે. અને એનાથી આગળ કહું, જે 80 કરોડ બાકી રહ્યા એની થાળીમાં પોતાના કમાણીનું અન્ન આવે છે, એ અન્ન પડ્યું હશે તો પણ એની થાળી સુધી પહોંચશે નહીં. આ પરિસ્થિતિ પણ નિર્માણ થવા માટે કોઈ લાંબા દિવસોની રાહ જોવાની જરૂર નહીં પડે. જો આ જ રીતે ભાજપા સરકારનો મનસા અને એનો જે કાર્ય પદ્ધતિનો જે માહોલ જે આગળ વધી રહ્યો છે એ આ બતાવે છે. 140 કરોડની જનતામાં 80 કરોડને સરકારી અનાજ મળતું દુર્લભ થશે અને 40 કરોડ એ પોતાનું કમાયેલું અનાજ એ ખાઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં રહે. સૌ લોકોની સામે આ ચેલેન્જ છે અને આ ચેલેન્જ અને પડકારો માટે નિમિત્ત કોઈ બહારની ચેલેન્જ નથી. આ સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીએ ઉદ્ભવેલી આપેલી આપણને સૌને ગુમરાહ કરીને આ ચેલેન્જ છે આપણા ઘરમાં. સામાન્ય રીતે આપણા ઘરમાં કે આપણા પરિવાર વચ્ચે કે આપણા સમાજમાં જોઈએ છે કે જે માણસ પોતાની સંપત્તિ વેચે ત્યાં સુધી તો બરાબર, પણ ઘરમાં પડેલું ઘરનું સોનું વેચી નાખે એટલે એના આર્થિક પરિસ્થિતિનો અંદાજ બધાને આવી જાય છે. અને જે આવી પરિસ્થિતિમાં એનો મોભી માણસ વેચે અને 140 કરોડની જનતા જોઈ રહે, એનાથી વધુ આપણી સૌની દુર્બળતાથી મોટી દુર્બળતા એકેય નથી. સૌ લોકોએ વિચાર બદલવાની જરૂર છે, સૌને વિચાર કરવાની જરૂર છે અને સૌ લોકોએ આ ચિંતન કરવાની જરૂર છે. આ દેશની સંપ્રભુતા અને દેશ આર્થિક રીતે સંપૂર્ણ રીતે બરબાદ થયેલો છે. આપણને સૌને સાંભળવા હવે પછી શબ્દો મળે કે 2047માં દેશને વિકસિત ભારતના સપનામાં લઈ જવા છે, ત્યારે હાંસી કાઢજો
અને આ વાતનો એને જવાબ આપજો. આભાર.